ઓપરેશન સિંદૂર બાદ ગતિવિધિ તેજ જોવા મળી રહી છે અને ખાસ કરી પાટણમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત કરી દેવામાં આવી છે। કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે કારણ કે બોર્ડરને અડીને આવેલો વિસ્તાર છે, જેથી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત કરવામાં આવી છે। તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે। એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। પાટણમાં હાલ શું પરિસ્થિતિ છે, આપણી સાથે સ્થાનિક જોડાયા છે રુદ્રસિંહ। આપનું સ્વાગત છે રુદ્રસિંહ, જીએસટીવીમાં। નમસ્કાર મેડમ। પાટણમાં હાલ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે, કેવી ગતિવિધિ જોવા મળી રહી છે? અહીંયા મેડમ ગતિવિધિ જે અમારે છેવાડાના ગામ, બોર્ડરના ગામ લાગે, દુધોસણ છે, જાખોત્રા છે, એવાળ છે, આ બધા ગામડામાં સીમા બોર્ડર પર હાલ બીએસએફના જવાનોનો પણ વધારો થયો છે અને એમના જે અધિકારીઓ એમને પણ ફૂલ એલર્ટ કરી દીધા છે। અહીંયા ગામડામાં પણ બધી વસ્તીને એલર્ટ કરી દીધી છે। ઓપરેશન સિંદૂર જે ચલાવવામાં આવ્યું, અડધી રાત્રે જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને તમામ ભારતીયો માંગ કરી રહ્યા હતા કે આવું કોઈ ઓપરેશન પાર પડે તેવી આશા રાખી રહ્યા હતા। આપ ઓપરેશન વિશે શું કહેશો? ઓપરેશન સિંદૂર મેડમ પેલા 1971માં જે આપણે થયું હતું ત્યારે પણ આવી જ રીતે કંઈક જનતાને એલર્ટ કરવામાં આવી હતી અને આજે ફરી એકવાર આવું થાય છે ત્યારે રાત્રે લાઇટ બંધનું એલાન કર્યું છે કે 7:30 વાગે લાઇટ પણ સાયરન વાગશે। આવી બધી પબ્લિકને મીડિયા દ્વારા કે બધી સોશિયલ મીડિયા દ્વારા બધી જાણ કરવામાં આવી છે અને લોકો એમની સાથે ફૂલ સપોર્ટમાં છે અને અમે પણ એમની સાથે સપોર્ટમાં છીએ, ફૂલ સપોર્ટમાં છીએ। અને અત્યારે બોર્ડર પર સિક્યુરિટી પણ વધારી દીધી છે। બીએસએફના જવાનો, આર્મીના જવાનો, આ બધામાં વધારો થઈ ગયો છે અત્યારે ફૂલ સેફટી સાથે, ફૂલ સિક્યુરિટી સાથે। જનતાને અત્યારે કોઈ એવો પ્રોબ્લેમ છે નહીં, જનતા ભારત દેશની સાથે જ છે અત્યારે। બિલકુલ। આપ કયા ગામમાં રહો છો અને ત્યાં કેટલી સુરક્ષા જોવા મળી રહી છે? મારું ગામ છે મેડમ સોયગામ તાલુકાનું દુધોસણ ગામ છે અને મારું નામ ચાવડા ઋષિરાજસિંહ છે અને અમારે નડાબેટ પાકિસ્તાન 0 પોઈન્ટ જ્યાં નડેશ્વરી માતાજી બિરાજમાન છે ત્યાં તો ફૂલ બીએસએફ જવાનો, આર્મી જવાનો ફૂલ તૈયારી છે એમની રીતે અને એમના સપોર્ટમાં અમે બધી આખી જાહેર જનતા એમના સપોર્ટમાં જ છીએ કે ભારત દેશને કંઈ પણ કામ પડશે તો અમે આમ નાગરિક એમની સાથે જ છીએ। બિલકુલ। સામાન્ય દિવસોમાં તો કેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે, ત્યાં સુરક્ષા કેટલી રહેતી હોય છે? સામાન્ય દિવસોમાં પણ મેડમ જે અમારે પાકિસ્તાનનું જે 0 પોઈન્ટ બોર્ડર છે, નડાબેટ સીમા દર્શન અત્યારે ટુરિઝમ થયું છે, ત્યાં ઓલરેડી સિક્યુરિટી એકદમ હાર્ડ જ છે, ટાઈટ જ છે। ત્યાં બીએસએફના જવાનો પણ 24 કલાક ત્યાં હાજર હોય છે 0 પોઈન્ટમાંથી અને અમારે એક જજામ કેમ્પ પડે છે બીએસએફનો, એક એવાર પડે છે અને એક નડાબેટ, આ 3 કેમ્પ અહીંયા અમારે આટલા 3 કેમ્પ પડે છે બીએસએફના। કોઈ નાગરિક સાથે કોઈ જવાની વાત કરી હોય, શું સૂચના આપવામાં આવી છે નાગરિકોને, શું કહેવામાં આવ્યું છે તે અંગે પણ જણાવશો? નાગરિકોને તો બસ એટલું જ કહેવામાં આવ્યું છે કે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી। અમે પેલા બોર્ડર માથે બેઠા જ છીએ અને બોર્ડર માથે પેલા બેઠા છીએ તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી। કોઈ માણસોને આમ બેફિકરથી 2 મણના ગાદલા ઉપર હોવાનું આવી રીતનું બધાને એલર્ટ કરવામાં આવ્યું છે। કોઈ તમારે કોઈ જાતની ચિંતા જ નથી કરવાની। જેટલી ઘડા પેલા દેશમાં ઘૂસતી વખતે પહેલી અમારી બોર્ડર એને ક્રોસ કરવાની છે, પછી તમારા સુધી પહોંચશે। અને હું તો નેતાઓને એટલું કહેવા માંગીશ કે આનાથી પણ હજી વધારે સિક્યુરિટી આમ પબ્લિકને મળવી જોઈએ। નેતાઓ છે એ સિક્યુરિટી વગર નથી નીકળતા એટલે નેતાઓને તો કઈ ખબર આ વાતની, બસ બેઠા બેઠા એમને વાતો જ કરવી છે, આમ તેમ કરવું છે। આમાં જાહેર જનતાને કોઈ પણ નુકસાન થાય તો સરકારનો અત્યારે જવાબદાર સરકાર રહેશે એની, એટલે ફૂલ હજી આમાં પણ કઈ ઢીલ રહેતી હોય તો હું સરકારને એટલું નિવેદન આપું છું કે અમારા જે જાહેર જનતાને કોઈ પણ વાતની કોઈ પણ અડચણ પડવી ના જોઈએ। બસ એ જેવી સિક્યુરિટી લઈને સાથે ફરે છે એવી અમને એનાથી 10 ગણી વધારે અહીંયા સિક્યુરિટી મળવી પડે અને બીએસએફ આર્મી જવાનો જેટલા હજી એમને મૂકવાયોને જરૂર પડશે તો અમે પણ હાથમાં તલવાર બંદૂક લઈ લેશું। બસ અમને છૂટ આપવી પડે, અમે પણ એમની સાથે જ છીએ, અમે ભારત દેશની સાથે છીએ। સેનાની જે કાર્યવાહી છે તે અંગે આપ શું કહેશો? અને આભાર અમારી સાથે જોડાવા માટે। તો આ જે પાટણની આસપાસ જે ગામ છે કે ત્યાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। રુદ્રસિંહ જે આપણી સાથે જોડાયા હતા તેમણે જણાવ્યું કે તમામ બીએસએફના જવાનો હોય, સેનાના જવાનો હોય તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને બેઠા છે અને કહેવાય કે બોર્ડરને અડીને આવેલું આ ગામ છે કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત દુરસ્ત કરી દેવામાં આવી છે અને તમામ નાગરિકો પણ અત્યારે તૈયાર હોવાની વાત કરવામાં આવી છે। તમામ પ્રકારની સુરક્ષા ત્યાં ગોઠવી દેવામાં આવી છે।